કેશોદ પોલીસે બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો। સમગ્ર વાત કરીએ તો આગામી લોકસભાની ચૂંટણી અને રમજાન માસ તથા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલની સૂચના હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા, લિસ્ટેડ ગુનેગારોની હિલચાલ પર નજર રાખવા અસરકારક પગલાં ભરવા હુકમ કરેલ છે। જે અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભીને ખાનગી રાહે માહિતી મળી હતી કે આંબાવાડી વિસ્તારમાં ચોરાયેલ મોટરસાયકલ લઈને એક ઇસમ આટાફેરા મારતો હોય। પીએસઆઈ આરએમ વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, ડીએલ ભારાઈ, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા, વિનય કાળુભાઈ સિસોદિયા, સુખદેવ જીલુભાઈ સિસોદિયા પોલીસ સ્ટાફ સાથે પહોંચતા કેશોદ પોલીસ સ્ટેશનના તારીખ 29/11/2022ના રોજ વેરાવળ રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ક્રિશપાલસિંહ દિલીપસિંહ રાયજદાની મોટરસાયકલ સ્પ્લેન્ડર પ્લસ રજિસ્ટ્રેશન નંબર GJ11BA 9732 કિંમત ₹25,000 ની નોંધાયેલ ફરિયાદવાળી મોટરસાયકલ સાથે વિશાલભાઈ રામજીભાઈ મારુ રહેવાસી સુત્રેજ હાલ બગીચા પાસે ભાડાના મકાનમાં રહેતા અને મુદ્દામાલ સાથે ઝડપીને વર્ષ 2022ના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો। કેશોદ પોલીસ દ્વારા બાઇક ચોરીના આરોપી વિશાલભાઈ રામજીભાઈ મારુ રહેવાસી સુત્રેજવાળાની અટક કરી અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।